નમસ્કાર. જય જવાન જય કિસાન બધા મિત્રોને. ખાસ આજે આપણે રાજકોટ ખાતે ઘરા મિત્ર આ ફૂડ ફેસ્ટિવલની અંદર જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આજે આખા ગુજરાત અને ભારતમાં એક પ્રાકૃતિક ગાય આધારિત ખેતીનો જ્યારે દાયરો અને વાયરો જ્યારે ગુંજી ઉઠ્યા છે અને આપણી ઋષિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જ્યાં હતા ત્યાં આજે પાછા આવ્યા છીએ. કોરોના જેવી મહામારીએ આપણને ઘણું બધું શીખવાડ્યું છે અને ભયંકર રોગોનો જે આપણે ભોગ બની રહ્યા છીએ તો એનો મુખ્ય જે બેઝ છે એ છે ખોરાક અને આપણી જીવનશૈલી અને ખોરાક. જો એમાં આપણે સુધારો નહીં કરીએ, જ્યારે ખોરાકની વાત આવે એટલે સીધી જ આપણે વાત કરીએ ખેતીની. તો તમે જુઓ કે આજે દરેક લોકોને ખેતી જે છે, ગામડાઓ ખાલી થતા જાય છે. ગાંધીજીએ જે સ્વપ્નદ્રષ્ટા તરીકે ગામડાનું એક ચિત્ર જોયું હતું કે ભાઈ ગામડું જે છે એ ભારતનું હૃદય છે, આત્મા છે. તો આજે ગામડાઓ ખાલી થતા જાય છે. ખેતી છે એ માણસના હૃદયમાંથી મગજમાંથી ઊણી ઉતરતી જાય છે અને આજે ખેતી કરવા જો અમારા જેવા યુવાનો જાય તો કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી. આવા ઘણા બધા સામાજિક પ્રશ્નોનો સામનો ખેતીમાં કરવો પડે છે. સાથે સાથે રોગ, જીવાત, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણો અને અંધાધૂંધ રાસાયણિક ખેતીના કારણે આજે ખેતીની જે છબી છે, ખેતીની જે એક વ્યાખ્યા છે, ખેતીનું જે એક દ્રશ્ય છે એ આજે બદલાણું છે. તો હવે ચાલો જાગીએ અને ફરી પાછા પ્રાકૃતિક ખેતી તરફ, ગાય આધારિત આપણી ઋષિ પરંપરા પ્રમાણેની ખેતીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. હવે મિત્રો, ખેતી જે છે એ દેતી વસ્તુ છે. આજના 21માં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સદીમાં ખેતીને પણ આપણે એક વ્યવસાય તરીકે અપનાવી શકીએ. આવા યુવાનો અમારી સાથે હિતેશભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, અમે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સંસ્થામાં અમારી સાથે જોડાણા આરોહણ પ્રોજેક્ટમાં. 10માં ફેલ થયા પછી એમને વિચાર આવ્યો કે શું કરવું. તો કે ભાઈ 7 વીઘા જમીન છે એને જ એક હું વ્યવસાયના સ્વરૂપમાં અપનાવું. આજે એ અને એમના પત્ની શિલ્પાબેન બંને થઈ અને 7 વીઘાની અંદર સરસ મજાની ખેતી કરે છે. પણ એને ખેતીને આખું નવું સ્વરૂપ આપ્યું. જેમ જેમ ભગવાને અવતારો બદલા એમ ખેતી પણ અવતાર બદલે. પ્રથમ હરિયાળી ક્રાંતિ આવી, બીજી હરિયાળી ક્રાંતિ આવી, હાઈટેક ખેતી આવી, આધુનિક ખેતી, વૈજ્ઞાનિક ખેતીના નામે ઘણું બધું ખેડૂત મિત્રો જાતે કરી શકે છે. તો હિતેશભાઈ જે છે એને ખેતીમાં બધું મિક્સ પ્રપાત પદ્ધતિ, 42 પ્રકારના પાકો જાતે વાવ્યા, સોલાર ડ્રાયર અપનાવ્યું, સુભાષ પાલેકરની તાલીમો મેળવી, ઘણા બધા સેમિનારો કર્યા, અમારી સાથે સંસ્થામાં જોડાણા અને સરસ મજાનું આજે પ્રાકૃતિક ખેતી થકી, કારણ કે ખેડૂતની આવક જો બમણી કરવી હશે અથવા ખેડૂતે કંઈક 5 પૈસા ખેતીમાંથી કમાવા હશે તો માત્ર ઉત્પાદન કરી અને ઢગલા કરીને જો આપણે વેચાણ કરી શકો ત્યારે એ નહીં કરી શકીએ. પણ એના માટે 4 પગથિયા તમારે ચડવા પડશે. પહેલું પગથિયું છે પ્રોડક્શન, બીજું પગથિયું છે પ્રોસેસ, ત્રીજું પગથિયું છે પેકિંગ, તો ચોથું પગથિયું પ્રાઇઝ. આ 4 પગથિયા જો તમે ચડી જશો તો તમે પણ હિતેશભાઈની જેમ લાખો રૂપિયા નાની જમીનમાં કમાઈ શકશો. તમે જુઓ, સરસ મજાની પ્રોડક્ટ એમના ખેતરની અંદર જ ઉત્પાદન કરે છે, બરાબર છે. અને આજકાલ જે તાતી જરૂરિયાત છે, સીડ બેંક, કે આપણું જે પરંપરાગત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું, સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતું અને સાથે સાથે પોષક તત્વ, પોષણ મૂલ્ય ધરાવતું બિયારણ, એને સીડ બેંક પણ ચાલુ કરી છે. સોલાર ડ્રાયરમાં ઘણી બધી વનસ્પતિઓ જે આપણે ફેંકી દેતા હતા એનો સોલારમાં ઉપયોગ કરીને એના પાવડરો બનાવ્યા છે, છાશ મસાલો બનાવ્યો છે. મિલેટ્સની જ્યારે જાગૃતિ 1 વર્ષથી આપણે અભિયાન ચલાવી રહી છે આપણી સરકાર, તો મિલેટ્સમાં એને ઘણા બધા કાંગ, રાગી, કોદરો અને ધીમે ધીમે તમે જોવો છો કે ચકલી ઘર છે, બરાબર, સુગરીઓના માળા છે, મિલેટ્સની ફૂલદાની છે. તો લોકોની જે ડિમાન્ડ છે, આજે કસ્ટમર જે છે, ગ્રાહક છે, શું ઈચ્છી રહ્યો છે, એને શું જોઈએ છે, એ નીડ બેઝ આખો એસેસમેન્ટ, એટલે એનો અભ્યાસ કરી, સર્વે કરી અને એને એવી પ્રોડક્ટો પોતે ડેવલપ કરી અને આજે સીધું જ પોતાના ખેતરેથી ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. હમણાં જ એને સાત્વિક મેળાની અંદર ભાગીદારી કરી, દર મહિને પ્રાકૃતિક હાટ હોય અને હવે તો એમને ઘર બેઠા રિપીટ ઓર્ડરો પણ ઓનલાઈન દ્વારા એ છે પોતે વેચાણ કરી શકે છે. તો એક 10 ફેલ વ્યક્તિ શું કરી શકે એનું સારામાં સારું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. હિતેશભાઈ, વર્ષે દાડે તમે કેટલું આ ખેતીમાંથી આવક મેળવો છો 7 વીઘામાંથી? પહેલા આપણે જે પ્રાકૃતિક રાસાયણિક ખેતી કરતા હતા તેમાં આવક થતી એની કરતા દોઢી આવક આપણે અત્યારે મળી રહી છે. તો થોડુંક બધા મિત્રોને વિનંતી છે કે જાજુ નહીં પણ ઘર પૂરતુંથી પ્રાકૃતિક ખેતી શરૂઆત કરો, ત્યારબાદ આગળ ધીમે ધીમે વધી જાઓ. અને કોઈ પણ અટવાણા હોય તો અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા હોય એનો સંપર્ક કરો, જાણો, એટલે તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, આજે યુવાનો જે છે એ 5-10 હજાર, 8-10 હજારની નોકરી માટે થઈને ઘણા બધા વલખાઓ મારતા હોય છે. અને ખાસ કરીને મારે ગામડાના ખેડૂત પુત્ર જે યુવાનો છે એને ખાસ એક વાત કરવી છે કે તમે તમારી પોતાની જો 10 વીઘા સારી ખેતી ધરાવતા હોય તો તમારે ક્યાંય પણ કામે જવાની જરૂરિયાત નથી. તમે એને પોતાને જ એક સરસ મજાનું પ્રાકૃતિક ફાર્મ, તમારી જે પોતાની ઘરની ફેક્ટરી, કુદરતી ફેક્ટરી બનાવી એમાં ઉત્પાદન કરી અને સારી એવી આવક તમે મેળવી શકો છો.
ક્યારે પણ આવા જે યુવાનો છે એ પોતે કેટલી બધી પ્રોડક્ટો સારી રીતે જે છે એ ડેવલપ કરી રહ્યા છે અને પ્રોડક્ટ પેકેજિંગ લેબલિંગ આ બધું કામ કરી અને સરસ રીતે ગ્રાહકો જે ઈચ્છે છે એ રીતે બીજી કંપનીઓની જેમ તમે પણ તમારી પોતાની પ્રોડક્ટ પોતે વેચતા નહીં થાવ. જ્યાં સુધી બજારમાં બીજા લોકો તમારો ભાવ નક્કી કરે છે ત્યાં સુધી તમે ક્યારેય બે પાંદડે નથી થવાના. પણ જ્યારે તમારી વસ્તુની કિંમત તમે કરતા થશો તો પ્રજા, લોકો, જન, સમાજ, તમારું કુટુંબ આ દરેક લોકો તમારા પ્રોડક્ટની કિંમત કરતા થશે, એની કિંમત સમજશે. અને આજે દરેક લોકોને આ વસ્તુની ખાસ તાતી જરૂરિયાત છે, પણ લોકોને સારું ખાવું છે એને સારું મળતું નથી અને આપણે છે એ ભાવ મળતા નથી. આ બે વચ્ચેની જે અસમંજસતા જે છે એને દૂર કરવા માટે થઈને તમે પોતાનું એન્ટરપ્રેન્યોરશિપ શરૂ કરી અને આ રીતે લોકો સુધી જો તમે પ્રોડક્ટ પહોંચાડો તો 100% ખેતીની અંદર છે એ સુખી થાવ. બરાબર, બધાને આ અભ્યર્થના એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.